ઓય ક્યાં મુકાણા હતા સાહેબ આખી રાત? કાઈ નહીં પપ્પા, જે નવરાત્રીનો પહેલો દી હતો ને પછી ગરબા રમીને બધા દોસ્તારોએ નક્કી કર્યું કે આજે નાઈટ આઉટ માર દઈતી છે ને એકચ્યુઅલી માં નાઈટ આઉટ કરવા ગયો તો. નાઈટ આઉટ કરવા દોસ્તારો ભેગો થયો તો કે તાર માલ ભેગો? એટલે મહિલા મિત્રનું કહું છું. હવે હમણાં ગામમાંથી વાવડ બહુ મેળાય કે તું છોકરીઓ ભેગો બહુ રખડત હે, પાછી તો આડી નાડી બધી વાતું નાખે. હાડા ઊંધું જ વિચારું છે અત્યારે તમારે બધાને. 3 જણા કેબી પરજા ભાઈ છે હાવ મારી તો. અરે ના પપ્પા ના, તમને તમારા છોકરા ઉપર વિશ્વાસ નથી યાર. હું આવ સીધો છોકરો હું યાર, એવું કાંઈ મને લફડાબાજી ગમે નહીં પપ્પા જરીએ. તું મારું પાર્સલ જ છો, મને ન ખબર હોય તારું ટ્રાન્સપોર્ટેશન ક્યાં ક્યાં થતું હોય ઈ હે. તારો કાકો જો આમ રમાડીને જ બહારથી તાર કાકીનું પડી આવ્યો હે. હા પપ્પા જો બસ એટલે જ આ બધું કામકાજ કરવા જાઉં એટલે તમારે હું ફેમિલી બધી ભેગી થઈને ક્યાંક છોકરી જોવા જાવું ન પડે. ત્યાં બાયોડેટા બધા હગા વાલાને મોકલવો પડે, બધી પિંજરમાં તમારે મુશ્કેલીમાં મુકાઈ જાવ પપ્પા. તમે એટલે નહીં બધી પિંજર ન કરવી પડે એટલે તમારો છોકરો હે ને મસ્ત એની સુસી લેવી કન્યા હે ને નવરાત્રીમાં ગોતતો હોય ને રખડતો હોય. આ તો પપ્પા તમારા માટે હો, બાકી તમે મને ગમે ત્યાં પરણા દો, મને કાંઈ ઉપાધિ નહીં. તમારે થોડું ટેન્શન બેન્શન વધારે માથા ઉપર લઈને રખડવું નહીં. છોકરો હું આમ સેટ બેટ થઈ જાય એકલો તો કઈ વાંધો ના આવે તમારે. સમજ્યા તમે? અહીંયા આવતો બેટા, અહીંયા આવતો. અહીં માથે કાંઈ લખ્યું હે? પપ્પા લખ્યું તો જબરું છે પણ તમારે સામે બધું બોલવું કેમ? તમે આડા આવો હો, બાકી બોલી ગયો એમ.